હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં તમારા મારા પ્રેમના ગેનમાં વધારો કરીને આપ સૌનું હું સ્વાગત કરું છું. ફિલ્મી ડાયરામાં આજે તમારા માટે લાવ્યો છું એક એવી પિક્ચર જેનું દિગ્દર્શન કર્યું છે શ્રીમાન રોહિતભાઈ શેટ્ટીએ ને સંગીતથી પિક્ચરને અજય અને અતુલનીય બનાવ્યું છે મરાઠી સંગીતકારો અજય અને અતુલે. તો વાલીડા લિસનરો, આજે આપણે સાંભળીશું ગાડીઓ ઉડાડતી ને ગુંડાઓ પસાડતી ન્યાયની ધજાને ઊંચે આબમાં ફરકાવતી ફિલ્મ સિંઘમ. સત્યની પરીક્ષામાં ટકવું અને સત્યની આગમાં તપવું એ ઈમાનદાર અને લાગણીશીલ વ્યક્તિઓ માટે કપરું છે મિત્રો. પિક્ચરની શરૂઆત થાય છે એવા જ એક ઈમાનદાર અને સત્યના પૂજારી એવા ઇન્સ્પેક્ટર કદમના સીનથી. ઈમાનદારીના તેલથી મૂછોને વળ આપનારા ઇન્સ્પેક્ટરની વર્દી પર ભ્રષ્ટાચાર કરપ્શનનો દાગ લાગ્યો છે જે એકે વોશિંગ મશીનમાં ધોવાણો નથી ભાઈ. પોતાના માથે લાગેલા બદનામીના કાદવને લૂસવાનો એ જેટલો પ્રયત્ન કરે છે ને એટલો જ એ બદનામીના દલદલમાં ખૂંપતો જાય છે. ટેલિવિઝનોની ન્યૂઝ ચેનલોમાં એના નામના સાજિયા લેવાય છે તો ક્યાંક SMS અને વોટ્સએપ ઇમેજોમાં એના જોક્સ પડતા થયા છે બાપ. ઇન્સ્પેક્ટર કદમના કદમ લથડી પડ્યા છે. જે જગ્યાએ એ કામ કરતો હતો ત્યાં જેણે જીવન ટૂંકાવ્યું અને એને આમ કરવા પાછળ મજબૂર કરનાર માણસ એટલે ગોવા ગામડા ગામનું એકમાત્ર ન્યુસન્સ નરેશ જયકાંત સિકરે. તમને જયકાંત સિકરેનું સિગરેટ બતાવું મિત્રો તો એના માજી કાયમ સટકેલા રહેશે ને ગુનાખોરીમાં એના ટાંટિયા ઢીચણ સુધી ખડકાયેલા છે. એવા માણસના ટોર્ચરથી ઇન્સ્પેક્ટર કદમનો જીવ લેવાયો છે. ન્યા ઇન્સ્પેક્ટર કદમની વિધવાએ જયકાંતને શ્રાપ આપ્યો છે કે અય જયકાંત સિકરે, અમારો શ્રાપ છે તને કે તને ઠીકરે ઠીકરે ધોવા વાળો વિરલો એક દી આવશે. મુજ વીતી તુજ વિધશે ધીરે બાપુડિયા. અને મિત્રો કહેવાય છે ને કે કોઈ દિન દુખી યાની હાય લેવી નહીં ભાઈ. તો બાપલિયા જયકાંતના સંહારકની એન્ટ્રી પડે ન્યા લગીન રૂડા રેડ એફએમ હંગાથે ગીતો લલકારીએ સુપર હિટ્સ 93.5 રેડ એફએમ ની માલિપા ફિલ્મી ડાયરો બજાતે રહો. बजाते रहो बजाते रहो 93.5 સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં સિંઘમ પિક્ચરની વાર્તા આપ સાંભળી રહ્યા છો. આપે આગળ સાંભળ્યું કે ઇન્સ્પેક્ટર કદમની વિધવાએ જયકાંત સિકરને શ્રાપ આપ્યો અને એને પછાડવા માટે એક વિરલો અવતાર લેશે. અને બાપ ધબકારા સંભાળજો, એ વિરલાનું આગમન થઈ રહ્યું છે જેની ગર્જના માત્રથી નદીઓના વહેણ બદલાઈ જાય છે. મુલતાની માટીના મર્દનથી માંડ ગૌવર્ણો બનેલો કહુંબાના દરિયાનો કેપ જેની આંખોમાં તરે છે. એવા વીરુ દેવગનના સુપુત્ર શ્રી અજય દેવગન સિંઘમના સ્વરૂપમાં ટાંકીની બહાર નીકળે છે મારા બાબલિયા. પોલીસ સ્ટેશનમાં કામ કરવા ઉપરાંત એના ઘણા સાઈડ બિઝનેસો છે. કોકના છોકરાઓને બુલેટ ઉપર બેહાડી નિશાળે લાવવા લઈ જવાનું કામ કરે છે તો ક્યાંક પાર્ટ ટાઈમ મેળામાં નાચવા ગાવાનું પણ કામ કરે છે. ગીતમાં બતાવ્યું છે. એના સ્વભાવની વાત કરું મિત્રો તો એના ગામનો એક ભોપો ને ઈ ભોપાએ કોકની પાસેથી 40,000 રૂપિયા વ્યાજે લીધા હતા ને ઈ ટાઈમસર પાછા ન આપી હોય. ન્યાય સિંઘમે ATM માંથી 40,000 રૂપિયા ભોપાને આપ્યા ને એની ઉધારી સુક્તિ કરી. બાપ કોઈકની ઉધારી સુક્તિ કરી. ઈ ઘટના એમ કહેવાય છે કે સિંઘમના કર્ણ જેવા ઉદાર હૃદયની સાબિતી પૂરી કરે છે. ત્યાં બીજી બાજુ ગોવામાં જયકાંત સિકરેના સાન કપતિયા બંધ થતા નથી. એક બિલ્ડરની પાસેથી ખંડણી ઉઘરાવી રહ્યો છે ને પોતે કરેલા કાળા કામોનો બાયોડેટા બતાવી રહ્યો છે ફોન ઉપર. બાળક, બિલ્ડર, લવર બોય XYZ સામે કોઈ બી હોય
એસી હંધાઈને ગોળીએ દીધા છે. जयकांत सिकरेना जीवन नो गुण धर्म ऐसे कि बाप कुछ भी करने का, भजन करने का, हिप हॉप करने का, पण जयकांत सिकरे का ईगो हर्ट नहीं करने का. केम के પછી એના માજી સટકલી એને પિક્ચર માં જ્યારે પણ ઈગો પ્રોબ્લેમ થાય છે ને ભાઈ ત્યારે એના માજી સટકી જાય છે. એ માજી કોકની ફરતા 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 મારી સામે મળી જાય તો મને પ્રણામ કરીને પૂછવું ઉસકા માજી દૂધ ઉપર મોસંબી ખાઈને જઈનો તો એને આટલી ખટાશ સાની છે જીવનમાં. પણ સાહેબી મળશે ત્યારે એમને ચોક્કસ પૂછીશું. પણ વાર્તામાં આગળ જતા આખા ગામમાં ધમા સકડી મસેલી છે. ઈ કેમ કરતા થઈ ઈ જાણવા માટે તમારા રેડિયોના કાંટાને બરાબર 93.5 રેડ એફએમ પર ટ્યુન રાખજો બાપલિયા. રેડ એફએમ ની માલિપા ફિલ્મી ડાયરો બજાતે રહો. बजाते रहो 93.5 बजाते रहो बजा बजा 93.5 रेड एफएम સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં સિંઘમ પિક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. આપણે આની પહેલા સાંભળ્યું કે પિક્ચરમાં સિંઘમની એન્ટ્રી પડી છે અને જયકાંત સિકરે કિડનેપિંગ માટેની ખંડણી વસૂલીને પોતાના કામનો કાળો ઘેર વર્તાયો છે. ત્યાંથી વાર્તા આગળ હલાવીએ. બાપ રાતનો સમય છે ને ગામમાં હંધાય લોકોએ પોતાનું વાળું પતાવીને ગુડ નાઇટ થવાની તૈયારીમાં છે. ન્યા એક ઘટના ઘટે છે એવી કે ગામના હંધાય માણસોએ દોટ મૂકી છે. હોય જે ખાટલા પર હું તું એ ખાટલો લઈને ભાગ્યું ને જે ધોતિયું પહેરતું તે ધોતિયું મૂકીને ભાગ્યું છે. એની પાછળનું રીઝન હું તમને જણાવી દઉં કે સિંઘમના ફાધરના ફ્રેન્ડ ગોટિયાની બેબલી કાવ્યા વેકેશન કરવા ગામડામાં આવી ન કંટાળતી હતી ત્યાં એને ટાઈમ પાસ કરવાનું ભૂત ઉપડ્યું. ન્યા એને ભૂતનો વરવો વેહજ્યો ને આખા ગામમાં ભૂત બનીને ફરી વળી છે. આખું ગામ ગૂટે સડ્યું. ન્યા ઓલો સિંઘમ ડીઝલના ફટફટિયા પર પેટ્રોલિંગ કરવા નીકળ્યો છે. ન્યા એને જોયું કે આ ગામ વાળાઓએ મેકઅપ વગરની કાજલનું મોઢું જોયું કે હું બાપ કામ ભાગી રહ્યા છે બધા ગામ વાળા. ન્યા ઓલી ભૂતનો વેહ ધારણ કરેલી કાવ્યા સિંઘમના ઝપાટે સડે. ન્યા એને સિંઘમને બીવડાવવાનો ટ્રાય કર્યો કે હાવ કરીને બીવડાવી દો, પણ ઝપાટે સડી છે. હો ભાઈ આ સિંઘમ એની હામું ફરતાકની હાથે હમ 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 હમાઈને એક ઝીકી દીધી છે ભાઈ. ડાચાના સ્પેર પાર્ટ સુધા થઈ ગયા. આ લાફો વાગતાની હાથે જે મુખોટું પડ્યું ને ભાઈ એ જોયા પછી ખબર પડી સિંઘમને કે ભાઈ ભૂતના મુખોટાની પાછળ એના કરતા 4 ગણી ધોળી લેડીઝ ઊભી છે. ભાઈ ન્યા સિંઘમ એને નરમ અવાજમાં કહે છે કે લાફો માર્યો એના માટે આઈ એપોલો જાય, પણ મોડી રાત થઈ છે તો તું હવે ઘેર જઈશ. પૂછ્યું છે હું અહીંયા રિક્વેસ્ટ કરી છે તમે જોજો. એ ઘટના પછી હિરોઈન કાવ્યાએ ઈ લાફાનો બદલો વાળવા કેટલાય નિષ્ફળ પ્રયત્નો કર્યા છે. પણ વાલીડા મારે તમારી આગળ જે વાત ટાંકવી છે એ ઈ છે કે નારી શક્તિની મર્યાદા અને એની શરમ ને સન્માન ઈ સિંઘમ હાચવી જાણે છે. અને એક પ્રસંગ સરસ બતાવ્યો છે પિક્ચરમાં કે હિરોઈન કાવ્યા અને 80 વર્ષના અડીખમ એવા એક ડોહા અને એની હાથે 2-3 ટાબરિયા હંગાતે પિક્ચર જોવા ગઈ. ન્યાય એની હંગાતે દક્ષિણના પિક્ચરોના અંદાજમાં સેડતી થાય છે. 4-5 કાળા ડિબાંગ ગુંડાઓ હોય ને વચ્ચે હટકડી જેવી હિરોઈન હોય. પણ ધન સે ઓલ્યા વિરલા સિંઘમને કે ભાઈ પટ્ટે ને પટ્ટે માયરાસી હંધાય ને ન્યા પેન્ટ ઉતરવાની બીક નથી રાખી. ને સાહેબ ઓલી કાવ્યાના હૃદયની માલિપા કહેવાય છે ને કે કાવ્યાત્મક પ્રેમના બીજ રોપાણા છે. પિક્ચર આગળ જતા પ્રેમના 3 શબ્દોનું આદાન પ્રદાન કરી લે. ન્યા લગીન આપણે રૂડા ગીતોનું મોજું માણીએ. ઓનલી ઓન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ ની માથે આઈને ફિલ્મી ડાયરો બજાતે રહો. बजाते रहो बजाते रहो 93.5 बजाते रहो बजा बजा 93.5 रेड एफएम સિંઘમ પિક્ચરની વાર્તા આપ સાંભળી રહ્યા છો સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં. અત્યાર સુધી આપે સાંભળ્યું કે સિંઘમ અને કાવ્યા વચ્ચે પ્રેમના 3 શબ્દોનું આદાન પ્રદાન થયું છે. પણ વાલા અહીંયાથી પિક્ચર સિરિયસ ટ્રેક તરફ વળે છે.
જયકાંત સિકરેને ઉપરથી ફરમાન મળે છે કે ખાલી 15 દી સુધી અજય દેવગણને પોતાનું મોઢું બતાવવું અને સાબિતી રૂપે એક સહી કરવાની છે. બસ બોલ્યા આટલી જ વાત છે મિત્રો, આનાથી આગળ વધવાની જરૂર નહોતી. પણ આ વાત ઉપર ઓલા અહંકારની આમલી જેવા જયકાંત સિકરેની માજી ન્યા સટકે ઈને ન્યા ઈગો પ્રોબ્લેમ કે ટ્રિપલ શ્રી જયકાંત સિકરે છે કે ન્યા અંગૂઠો મારવા ધક્કો ખાય. હવે જે વાત આવે છે એના માટે એક દાખલો આપો મિત્રો કે ખાટી આમલી ઉપર લીંબુ નીસોવીએ તો ઈ કેટલી ખટાશ પકડે મિત્રો. જયકાંત સિકરેની ખાટી આમલી જેવા અહંકાર ઉપર સિંઘમે લીંબુ નીચોવાનું કામ કર્યું. સિંઘમ બોલ્યો ને ક્યાં ને બહુ ભાવ નો અપાય ભાઈ, આની જોડે સહી કરાઈને 2 પીપરમેન્ટ આલીને આને ઘરે ભેગો કરી દે. ગુંડો છે મામૂલી. ન્યા ઓલો જયકાંત સિકરે વકરે છે ને ગર્જના કરે છે બાપ કે આય સિંઘમ તો ગુંદાના અથાણાની બહેણીને ભાખરી વગર સફા ચટ કરી દઉં. અભી કે અભી ટ્રેક્ટરના ટાયરમાં સાયકલના પંપથી હવા ભરી દઉં. અભી કે અભી અને બાપ સિંઘમને સણાના ભાવમાં વેસી મારું બજારમાં. અભી કે અભી ને આટલું બોલતા કની હાથે જયકાંતની ગાડીના કાચ ફૂટવા લાગ્યા સાહેબ. ગામ આખું જયકાંતના ફોટા ઉપર હાર ચડાવવા માટે તૈયાર છે મિત્રો. ન્યા સિંઘમને થયું કે આ ગામવાળા એકે ગાડી હાજી નહીં દેવા દે તો સિકરે પાછો કેમ ન જશે. મારે મારા બાઇક ઉપર મૂકવા જવું પડશે ભાઈ, અને રિટર્નમાં એકલા આવવાનો કંટાળો કેટલો આવે ભાઈ. એટલે એને જયકાંતને કીધું કે 5 ઉઠક બેઠક કર અને સોપડામાં તારા નામની આગળ સહી કરીને હાલતી નો થા. એમ કહીને સિંઘમે જયકાંતનો હાથ પકડીને મસ્તરમાં અંગૂઠો મરાવ્યો. સાહેબ આ ઘટના એવી છે કે ખાટી આંબલીની માથે લીંબુ ભભરાવ્યું ને માથે કોઠું ખવડાવ્યું હોય એટલી ખટાશ જયકાંત સિકરેના મનમાં ભરાણી છે. સિંઘમ હારે વાતનો બદલો લેવા માટે જયકાંતે રાજકીય ઝેક લગાવીને સિંઘમનું ટ્રાન્સફર ગોવા કરાવી દીધું છે. અને સિંઘમને શક્ય એટલી બધી તકલીફો આપવાનો પ્લાન ઘડ્યો છે. સિંઘમ પર આવનારી આપત્તિઓ સંભળાવીશું રૂડા ગીતોના વિરામ બાદ. ઓનલી ને ઓનલી સુપર હિટ્સ 93.5 રેડી એફએમ ની માથે ફિલ્મી ડાયરો સાંભળવા માટે રેડ એફએમ બજાતે बजाते रहो 93.5 रेड एफएम સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં સિંઘમ પિક્ચર હાલી રહી છે. જયકાંત સિકરે એની ખટાશ કાઢવા માટે સિંઘમનું ટ્રાન્સફર ગોવા પોલીસ ચોકીમાં કરાયું છે. ત્યાંથી વાર્તા આગળ હલાવીએ. સિંઘમ બિચારો હજી ગોવા પોલીસ ચોકીની માથે રિપોર્ટિંગ કરી રહ્યો છે. ત્યાં જયકાંત સિકરે એના માણસો હંગાથે સિંઘમની આરતી ઉતારવા પહોંચવા આવ્યો છે. ન બોલવાના વેણ બોલીને સિંઘમની આરતી અને આબરૂ બંને ઉતારી રહ્યો છે ધડાધડ બાપ. અને પ્રસાદીના ભાગ રૂપે વસન આપીને કહ્યો છે કે વિશ્વના સૌથી ખરાબ સોગડિયાથી સિંઘમને હેરાન કરવાનું ચાલુ કરશે. અને એ હેરાન કરવાનું ચાલુ કરતા જયકાંતના ગુંડાઓ આવીને ક્યારેક સિંઘમના ઘરની બારીનો કાચ ફોડી જતા તો ક્યારેક લાઇટના કનેક્શન કાપી જતા બાપ. પિક્ચર જોતો હોય ત્યારે એક હદ તો ત્યાં થાય છે મિત્રો કે જયકાંતના ગુંડાઓ સીધા રસ્તા ઉપર હાપુલિયાની જેમ ગાડી હંકારતા હોય છે ને ત્યાં સિંઘમ એ લોકોને રોકીને પકડે છે ને પૂછે છે લાયસન્સ ક્યાં. તો જયકાંતના ફોલ્ડરિયાઓએ આધાર કાર્ડ બતાવીને કીધું આ હાલશે ભાઈ. એ અપમાન છે ને ભાઈ. સિંઘમ એમને જેલમાં પૂર્યા અને જેવા જેલમાં પૂર્યા તઈ સિંઘમનો સિનિયર આવીને હંધાય ફોલ્ડરિયાને છોડાવી ગયો. એ ડીએસપી ઓલો એને જોતા જ લાગી જાય કે સિનિયર ખરું ને જયકાંત સિકરેનો ફૂટેલો હતો. સિંઘમ નામનો બાળુડો ફ્રસ્ટ્રેશનમાં આવી ગયો છે. ફ્રસ્ટ્રેશનની ચરમ સીમાનો અનુભવ ત્યારે થાય છે જ્યારે સિંઘમ એક નોનસેન્સ મિનિસ્ટરને મળવા જાય છે. ઓલ્યા ઇન્સ્પેક્ટર કદમ અને જયકાંત સિકરેની વાત લઈને સાહેબ ઈ માણસે એટલી બધી વાર નોનસેન્સ શબ્દનો પ્રયોગ કર્યો છે કે બાપ સિંઘમના મનમાં થઈ ગયું કે જયકાંત ગયો તેલ પીવા પહેલા આનું માથું ફોડવું મારે. નોનસેન્સ. સિંઘમ પર ચારે બાજુથી ફ્રસ્ટ્રેશનનો ફિટકાર વરસી રહ્યો છે. ન્યા પિસરના વાતાવરણમાં પલટો આવે છે. સિંઘમ ફ્રસ્ટ્રેટ થઈને ચોપાટી પર બેઠો બેઠો બરફનો ગોળો ચૂહતો હોય છે ને જોડે કાવ્યા અને ઇન્સ્પેક્ટર કદમની વિધવા અને એનું છોકરું ક્રીમ રોલ ખાતા ઊભા છે. ત્યારે જયકાંતના ગુંડા આવીને સિંઘમ પર પાણીનો બાટલો ફેંકીને કહે છે કે અય સિંઘમ ઓલે બાટલો જરા કચરા પેટીમાં નાખી દેજે ને.
એ ગુંડાઓને જોઈને ક્રીમ રોલ ખાતું છોકરું ક્રીમ રોલ છોડી સિંઘમના ટાંટિયા ઝાલી લેશે ને કહેશે કાકા તમારા ગયા પછી આ લોકો મારી માં જોડે કચરો વડાવે છે. રોહિત શેટ્ટીની નાની આવૃત્તિ જેવા દેખાતા એ નાના છોકરાની વાત સાંભળીને સિંઘમની માલિપાનો હાવજ ગર્જના કરતો બારો આવ્યો છે બાપ. શું બીચ પર તાંડવ ખેલાયું છે. કાવ્યાને કીધું ઘડીક મારું પેન્ટ પકડ ને એમ કહીને સિંઘમે પટ્ટો કાઢીને ફરી વળશે ગુંડા ઉપર. સિંઘમની એક ગર્જનાથી જયકાંત સિકરેના શિયાળોમાં ફાડ પડી ગઈ છે ભાઈ. પણ બાપ આવા વાતાવરણમાં સિંઘમ કેટલું ખેંચશે. એના ડિપાર્ટમેન્ટ વાળાઓ એને સાથ આપશે. હવે આગળ શું થશે એ જાણવા તમે સ્ટેટ ટ્યુન રહો. સુપર હિટ્સ 93.5 રેડી એફએમ પર ફિલ્મી ડાયરો બજાતે રહો. बजाते रहो बजाते रहो 93.5 रेड एफएम સુપર હિટ્સ 93.5 રેડી એફએમ પર ફિલ્મી ડાયરામાં સિંઘમ પિક્ચર ફલાંગો મારતી આગળ વધી રહી છે. ગુણીજન આની પહેલા આપણે સાંભળ્યું કે સિંઘમના ફ્રસ્ટ્રેશનના લેવલનો પાર નથી રહ્યો અને જુહુ બીચ ઉપર બરફ ગોળો ચૂસતા ચૂસતા એના મહિલાનો સિંહ જાગી ગયો છે ને ન્યાથી વાર્તા આગળ હલાવીએ. બરાબરની ટક્કર જામી છે આયા. સિંઘમને આત્મજ્ઞાન થયું છે કે સત્તાને ઓળંગીને હાલનારાઓની સામે સત્તાનો આડી રીતે સદુપયોગ કઈ રીતે કરવો. પિક્ચરમાં છે ને શિવા નામનો એક જયકાંતનો ફોલ્ડર છે જે જયકાંતનો જમણા હાથનું કામ કરે છે. ઈ સિંઘમની પોલીસ ચોકીમાં ચા પીવા માટે આવે રોજ. અને સિંઘમને ચાનો ઓર્ડર આપ્યો ને એની પાસેથી ટીશ્યુ પેપર માંગ્યું. ન્યા બાપ સિંઘમનું મગજ ગયું. સિંઘમે હાચવી રહીને એફઆઈઆર વાળું પત્તું ફાડ્યું ને શિવાના હાથમાં આવેલું. બાપ ઈ ગુનો બન્યો અને એ ગુનાનો ટોપલો હંધાઈ પોલીસ વાળાએ ભેગા મળીને ઓલા જયકાંતના ફોલ્ડર શિવાના માથે નાખ્યો અને ટીંગા ટોળી કરીને જેલમાં નાખ્યો ભાઈ. પણ જરૂરી હતું વાપર્યા. આજે પોલીસ સ્ટેશનની માલે પાસે સા પી ગયો ને કાલ ઉઠીને બિસ્કીટ માંગે. હવે ક્યાં સુધી ચાલત ભાઈ. હજી ઓલા જયકાંતના ફોલ્ડર શિવાને જેલમાં નાખ્યો જ છે. ન્યાયનો છોડાવવા માટે ઓલો જયકાંત ભક્ત ફૂટેલો ડીએસપી સિનિયર પોલીસ ને પહોંચી જાય છે અને સિંઘમને ખખડાવવાનું ચાલુ કરે છે. 5 પોલીસની હાજરીમાં ખખડાવ્યો છે સિંઘમ. સિંઘમનું બીજી વાર મગજ ગયું ન્યા અને એ બરાઈડો છે ન્યા કે વાલા તે ધાયરું છે હું મને કે તો હું તો કઈ દરવાજો શું ત્યાં મન ભાવે ત્યારે ખખડાઈ જાય છે મને. હે સિનિયર થઈને સિનિયર કેજી ના બાળકો જેવું વર્તન કરશે ઈ તને સોફે છે. જયકાંત સિકરીના ગીતો જયકાંતની હામે ગાને આઈસા ગાવાત એમ કહીને બાપોલ્યો સિંઘમ એની સ્કોર્પિયો પલાણે છે અને જયકાંતના કબીલામાં ધામા નાખે છે. જયકાંતના ચૂંટણીના પોસ્ટર ઉપર પાનની પિચકારી મારતો મારતો ત્રાડ નાખે છે કે આય જયલા ડિસ્કવરી ચેનલની માથે સિંહ જોયો છે તે કદી ના જોયો હોય તો હું અહીંયા આટા ફેરા મારું છું. જોઈ લે મને ગુંડા મારા ઝપાટે સડતો નહીં નહીતર એક ઝપાટે તારા નામની આગળ સ્વર્ગસ્થ લખી નાખીશ. ન્યા સામે જયકાંત બરાડ્યો છે કે ઓય 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 સિંઘમ એક વાર એમએલએ બની જવા દે ભાઈ તને 10 મિનિટમાં ડિસમિસ કરી નાખી. ન્યાયના રિપ્લાયમાં સિંઘમ પોતાની છાતીમાં શ્વાસ ભરીને કહેશે જો તું મને ડિસમિસ બનાવીશ તો હું તારા નટ બોલ્ટ ખોલી નાખીશ. યાદ રાખજે તારી જોડે રહી રહીને હતા મારા માજી બી સટકલી. અહીંયા મને કહેવાનું મન થાય છે કે બાપ આલી રે આલી સિંઘમે ડૂસા કાઢી નાખે એવી ધમકી આલી ભાઈ. હે સાહેબ મારે અહીંયા બોલીવુડના 2007 પછીના તમામ ડિરેક્ટરોને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા. એનું કારણ હું તમને જણાવું કે કોઈ પણ પિક્ચરમાં જે ગુંડો નેતા બન્યો છે એ જ્યારે ઇલેક્શન લડવા ઊભો હોય ને ત્યારે હીરોને એની પદુડી લેવા મોકલે છે ડિરેક્ટરો. ભાઈ ઇલેક્શનના ટાઈમમાં ઓલો હીરો ગુંડાઓને પદુડી લેતો હોય અને ગુંડો કઈક એક્શન લેવા જાય ને ગુંડાનો વકીલ ડબકું મુકેશ કે બાપલિયા અભી રહેને દો સુના માથે હે कुछ आवड़ा आवड़ा हो जाएगा तो ऊंधे माथे पटकाओगे. હું ખોટો હોઉં તો મારું માર્ગદર્શન કરજો ભાઈ. ઘણી પિક્ચરોમાં જોયું છે આવું. બાપ બંને બાજુથી સંગ્રામ ચાલુ થઈ ગયો છે અને જયકાંત હવે સિંઘમ પાસે બદલો લેશે.
ઈ બદલો લેવા હું પગલું ભરશે ઈ આપણે સાંભળીશું રૂડા ગીતોના વિરામ બાદ સુપર હિટ્સ 93.5 રેડી એફએમ પર ફિલ્મી ડાયરો બજાતે રહો વગાડો ભાઈ बजाते रहो 93.5 बजाते रहो बजा बजा 93.5 रेड एफएम સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં સિંઘમ પિક્ચરમાં રૂડા વિરામ બાદ આપનું સ્વાગત છે મિત્રો. અને પહેલા આપણે સાંભળ્યું કે ઇલેક્શનના ટાઈમમાં સિંઘમે જયકાંતની ફજેતી કરી છે અને ઈ વાતનો બદલો લેવા જયકાંતે એક આખો પ્લાન ઘડ્યો છે ને એ વાતને આપણે આગળ હલાવીએ. સિંઘમના સસરા ગોટિયાની નાની દીકરી અંજલિનું અપહરણ કરાવે છે ઓલો જયકાંત. એની વાત કરું તો એ દિવસે કાવ્યાનો જન્મ દિવસ હતો અને અજય દેવગણ એની બર્થડે પાર્ટીમાં ફુગા ફોડવા પહોંચ્યો હતો. ત્યાં ગોટિયાના ગલગોટા જેવા મોઢા ઉપર ટેન્શનની માખીઓ બળબડી રહી છે. સિંઘમ આખી ઘટના પારખી ગયો અને એને પૂછતા ખબર પડી કે સિકરીએ એની નાની દીકરી અંજલિનું અપહરણ કરાવ્યું છે ને એના બદલે રૂપિયા લઈને પાર્કિંગમાં બોલાવે છે. આટલું હાભડતાકની હાથે સિંઘમ વીજળી વેગે પાર્કિંગમાં ગોઠવાઈ જાય છે અને હાચવીને લપાઈ જાય છે. સિંઘમ ત્યાં ટાંપીને બેઠો છે કે જેવી ગોટિયાન છોકરી ગોટિયાન પાસે પહોંચી જાય ત્યાં ઈ ગુંડાઓનો થપ્પો કરી દેવો ને બાપલે એવું થાય છે ત્યાં ઓલી ગોટિયાની અંજલિ જેવી ગાડીમાં ગોઠવાય છે અને ઓલા ગુંડાઓ રૂપિયા લઈને ભાગતા હોય છે. ત્યાં ઓલા સિંઘમે એની ગાડીને કૂદકો મરાઈને ગુંડાઓની ગાડીની સામે ઊભી કરી દીધી છે ને બંને ગાડીઓ વચ્ચે દોડ પકડ રમાઈ રહી છે. અદ્ભુત રસાકસી વાળું દ્રશ્ય છે ભાઈ. ત્યાં ઈ જગ્યાએ સિંઘમે જોરદારના પેટના વેમ માર્યા છે. ચાલુ ગાડીએ દરવાજો ખોલીને ફટાકડી હજાવીને સામેથી આવતી પૂરપાટ ગાડીને ભડાકે દીધી છે. સાંભળજો મિત્રો, 60 ની સ્પીડે આવતી ગાડીની બારીમાંથી 90 ડિગ્રીના એંગલથી પોતાના હાથને 20 ગ્રામનું વજનનું બળ આપીને એક ગુંડાને 80 ની સ્પીડે ગાડીની બારીમાંથી ખેંચીને બહાર પાડ્યું છે. આ તમે દિગ્દર્શન જુઓ તમે ભાઈ. એ ગાડીમાંથી જેને બહાર કાઢ્યો ગુંડો જાફરાબાદી નીકળ્યો. મલિંગાની મેગી જેવા એના વાળ છે અને એનું મોં ખોલવા સિંઘમે જેવો દંડો ઉગામ્યો છે ત્યાં યંગ પુટ પાડ વચ્ચે કરીને છે કૂદકો માર્યો છે બાપ. આપણને દાંત કાઢી કાઢીને પેટ દુખાડી દે ભાઈ. મને ત્યાં એક વિચાર આવ્યો કે એ ગુંડો જે ભાષા બોલ્યો ને એ ભાષા આપણે ગૂગલમાં સર્ચ કરીએ ને ભાઈ તો ગૂગલનો ચેરમેન રાજીનામું આપી દો ને. ન્યા સિંઘમ એક બીજું સટકું ગોઠવે છે. ઓલા વિચિત્ર ભાષી ગુંડાને જાવા દે છે કાને જાવા દે અને એમ કહીને એનો પીછો કરશે કે જોઈએ ક્યાં જાય છે આ માણસ, જુઓ તો ખરા ભાઈ. અને ઈ ગુંડો ફરીને જયકાંતના ફોલ્ડર શિવા પાસે પહોંચ્યો છે. આ પહેલી કડી મળી છે ભાઈ અને ન્યા શિવાની ધરપકડ કરે છે. પણ વાલીડા તમને અહીંયા જણાવી દેવું કે શિવા ભલે પકડાઈ ગયો હોય પણ ન્યા ઓલ્યો જયકાંત ઇલેક્શન જીતી ગયો છે અને ઇલેક્શન જીતતાની હાથે સિંઘમને ટ્રાન્સફર ઓર્ડર આપી દીધું છે. અહીંયા સિંઘમનો બદલો અધૂરો રહેશે ભાઈ. સિંઘમની હાલત પણ ઇન્સ્પેક્ટર કદમ જેવી થશે. આગળ શું થશે એ જાણવા માટે સાંભળતા રહ્યો સુપર હિટ્સ 93.5 રેડ એફએમ. જયકાંત સિકરેની બજાતે રહો. હાલો બજાવી દો. बजाते रहो बजाते रहो 93.5 बजाते रहो बजा बजा 93.5 रेड एफएम. સાહેબ મન બનોબડ આટલું માગે કે મીઠું ને રોટલો મીઠો લાગે. સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરાની માયલીપા સિંઘમ પિક્ચરનો એન્ડ પાર્ટ આપ સાંભળી રહ્યા છો. અહીંયા આપણે પિક્ચરના અંત ભાગની શરૂઆત કરીએ. બાપ સિંઘમના ફ્રસ્ટ્રેશનનો ફુગ્ગો હવે ભરાઈ ગયો છે અને આમ તેમ ઉડી ગયો છે. એની એક ટાંકણી અડાડવાની જરૂર છે અને એ ટાંકણી અડાડવાનું કામ કોન્સ્ટેબલ સાવળકરે કર્યું ભાઈ. કોન્સ્ટેબલ સાવળકરની વાણી સાંભળીને સિંઘમ એના રૂડા અંદાજમાં આવી ગયો છે ભાઈ. સાવળકરની સાવરણી ફરી અને એમાંથી જે ધૂળ ઉડી એનું વાવાઝોડું બનીને સિંઘમ ક્લાસ 1 પોલીસ ઓફિસર્સની પાર્ટીમાં પહોંચી જાય છે. એ એકલો નથી ગયો ને, ઇન્સ્પેક્ટર કદમની વિધવા અને એના છોકરાને લઈને ગયો છે. ને સાહેબ તમને જણાવું કે શર્ટના 2 બટન ખોલીને દેખાતી ગંજી હંગાતે સિંઘમે ભાષણ આપ્યું ને જે એનાથી ન્યા ઉભેલા હંધાઈ પોલીસોની આંખો ઉઘડી ગઈ છે.
અને સભામાં સિંઘમ એક ડાયલોગ બોલે છે ને આપણને ડુહકું આવી જાય ભાઈ. પોલીસના વડા ઓલા ડીજીપી ને સિંઘમ કહેશે કે સાહેબ ઓલા ઇન્સ્પેક્ટર કદમના બાબલાની આંખમાં આંખ નાખીને એકવાર બોલી દો કે યુપીએસસી ની એક્ઝામમાં તારા બાપાએ કાપલી કરી હતી. બાપ ડીજીપી નો બોલી હોય કોઈ, કેમ કે એમને ખબર હતી કે ઇન્સ્પેક્ટર કદમ સાચો માણો હતો ભાઈ. એથી ઉલટું હંધાઈ પોલીસ વાળાઓ પોતાનું માથું ઓળીને તૈયાર થઈ ગયા છે ઓલે જયકાંતનો સંહાર કરવા. જયકાંત ઊંઘમાં એના પોસ્ટરો લગાડી રહ્યો છે. ત્યાં ઓલો ફૂટેલો ડીએસપી આવીને જયકાંતને કહેશે કે ઓલો સિંઘમ તમને મારવા પાછળ પડ્યો છે ને તમારી પથારી ઊંઘમાં પલાળી દે એ પહેલા તમે અહીંથી હાલતી ના થાવ. એમ કહીને જયકાંતને બહારના રૂમમાં લાવે છે. બાપ રૂમમાં ફર્નિચરો છે ને પોલીસ વાળા વધારે છે. પોલીસના આવડા મોટા કાફલાને જોઈને જયકાંત ફોર્મમાં આવી ગયો ને ન્યાય બોલ્યો કે ક્યાં છે ક્યાં ઓલ્યો સિંઘમ? આટલા બધા પોલીસ મારા પ્રોટેક્શન માટે? બાપ બોલાવો ઓલો સિંઘમને. ન્યા સ્ટોર રૂમમાં હંતાયેલો સિંઘમ બહાર નીકળે છે ભાઈ. અડધો કલાકે જયકાંતની ટૂબ લાકડી હળગી કે સિંઘમની હંગાતે અંધાઈ પોલીસો વાળા એની પદુડી લેવા આયા છે ભાઈ. એના પ્રોટેક્શન માટે નથી આયા. હાવ બીજા ધોરણમાં ભણતા છોકરા જેવું વર્તન કરીને ત્યાંથી છટકવાનો પ્રયત્ન કર્યો છે એને. પણ બાપ પોલીસ સુધી ભાગીને જાય ક્યાંય? બાપ દિગ્દર્શનની કમાલ જુઓ તમે અહીંયા કે પિક્ચરનું સક્ર જ્યાંથી ચાલુ થયું તું ત્યાં જ પતવા જઈ રહ્યું છે. ઇન્સ્પેક્ટર કદમે જે જગ્યાએ દેહ ત્યાગ કર્યો તો ત્યાં જ ઈ જ પંખાની છે. જયકાંતને પરલોક પહોંચાડ્યો છે સિંઘમે ને ઇન્સ્પેક્ટર કદમને ન્યાય પાયો છે. બાપલિયા રોહિત શેટ્ટી ભાઈનો આભાર માનીએ કે પોલીસ મિત્રોની કામગીરીને ખૂબ સુંદર રીતે પડદા પર કંડારી છે. તો બાપ હંધાઈ પોલીસ વાળાઓના માનમાં આ પિક્ચરને આપણે અહીંયા પતાવીએ છીએ. પણ નેક્સ્ટ ટાઈમ મળીએ એક રૂડા પિક્ચરની હંગાથે. ન્યા લગીન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરો બજાતે રહો. ભગાડો ભાઈ, મોજ કરાવી દો. Hey,